નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા જ હવામાન સમાચારની અંદર। મિત્રો, અત્યારે તમે નરી આંખે જોઈ શકો છો કે અત્યારે હાલ અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં અત્યારે એક વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો એક નાનકડું એવું વાવાઝોડું અત્યારે હાલ બનતું જોવા મળી રહ્યું છે ને મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે હાલ જે ઊંડાણવાળો ભાગ છે હિન્દ મહાસાગરનો જે ઊંડાણવાળો ભાગ છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આ ભારતનો નકશો છે અને મિત્રો આ ભારતના નકશાની જે નીચેનો ભાગ છે એટલે કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે ઊંડાણવાળો ત્યાં આ ભાગની અંદર આ વાવાઝોડું છે મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ અને જે વાદળોના ઝુંડ છે એ પોતાના જે વાવાઝોડા તરફ ખાસ મિત્રો આ પરિસ્થિતિ છે અત્યારે હાલ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। મિત્રો આ વાવાઝોડું છે જેમની અસર છે હવે આપણા ભારત દેશ અને ગુજરાત રાજ્ય ઉપર થવાનું છે। અસરના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતનું વાતાવરણ પણ ખરેખર અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતનું વાતાવરણ કશું સમજાતું નથી કારણ કે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી અલગ અલગ નવી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાત રાજ્યને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી છે તે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। ખાસ કે મિત્રો જે ભારતના પર્વતીય વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને એક નવી વરસાદી સિસ્ટમ છે અત્યારે બનતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો જે પર્વતીય વિસ્તાર તરફથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ પવનોના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મિત્રો સીધી અસર થશે એટલે કે મિત્રો આ પવનની ગતિ છે ને દિશા છે ગુજરાત તરફ જોવા મળી રહી છે। ગુજરાતના દરિયા કિનારાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન જોવા મળી રહી છે। વહેલી સવાર દરમિયાન મિત્રો ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કે મિત્રો ઉકળાટ અને ગરમી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો શિયાળો શરૂ છે અને શિયાળા દરમિયાન વહેલી સવાર દરમિયાન મિત્રો હાલ ઠંડી પડી રહી છે અને બપોરના સમયગાળા બાદ એવું લાગી રહ્યું છે કે ગરમીની માત્રા પણ વધતી જોવા મળી રહેલી છે એટલે કે મિત્રો એક તરફ ચોમાસું પૂરું થયું પરંતુ મિત્રો અત્યારે જે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય એટલે કે મિત્રો જે અરબ સાગર અને હિન્દ મહાસાગરને જે બંગાળની ખાડી બી એટલે કે બંગાળની ખાડી અને એ એટલે કે અરબ સાગર હા મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના તમામ વિસ્તારો છે ત્યાં અને મિત્રો જે નીચાણવાળો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે નવા પરિબળો બની રહ્યા છે। નવી વરસાદી સિસ્ટમો છે ખાસ કે મિત્રો નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને ખરેખર મિત્રો અત્યારે હાલ આજે થઈ છે મિત્રો 16મી ફેબ્રુઆરી અને આજે થયો છે રવિવાર રજાનો વાર છે તો મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલાં તમામ ગુજરાતવાસીઓ ભારતવાસીઓ જાણી લેજો કારણ કે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ફરી એકવાર મિત્રો ઠંડીની સાથે એવું લાગી શકે કે પવનની ઝડપની અંદર પણ વધારો થશે એટલે કે મિત્રો હાલ હિમવર્ષા પડવાને લઈને પણ આજે આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ ઠંડો પ્રદેશ તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડતી જોવા મળી રહી છે અને મિત્રો ખરેખર આ જે પશ્ચિમી વિક્ષેપ આવશે તો આપણા ગુજરાત રાજ્ય ઉપર પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળવાની છે। ગુજરાતમાં મિત્રો અત્યારે હાલ શિયાળો જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો ગત શિયાળા જેવી ઠંડી હજુ ગુજરાતમાં પડી નથી એટલે કે મિત્રો જે રીતે 2024ના સમયગાળા દરમિયાન વર્ષના સમયગાળા દરમિયાન જે રીતે ઠંડી પડી હતી કાતિલ ઠંડી પડી હતી એ રીતની ઠંડી છે અત્યારે હજુ સુધી આ 2025ના શિયાળા દરમિયાન મિત્રો એટલી ઠંડી નથી પડી અને મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે જે પશ્ચિમી વિક્ષેપ બની રહ્યા છે વાતાવરણની અસ્થિરતાના કારણે મિત્રો હજુ સુધી ફરી એકવાર મિત્રો વાતાવરણ ઠંડુ જણાય એવા કોઈ સંકેતો જોવા નથી મળી રહેલા પરંતુ મિત્રો જે બપોરનો સમયગાળો આવે છે ત્યારે મિત્રો ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે શિયાળા દરમિયાન મિત્રો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। હજુ મિત્રો ઉનાળાની એકાદ દોઢેક મહિના જેવી વાર છે પરંતુ મિત્રો અત્યારે જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે ગરમી અને ઉકળાટ જેવું વાતાવરણ પણ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। આ મિત્રો એક તરફ હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને બીજી તરફ મિત્રો ખાસ કરીને હિમવર્ષાની સાથે ગરમી અને મિત્રો એક હજુ પણ આગાહી છે કે જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારોમાં બની રહેલી છે વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમના કારણે મિત્રો ચોમાસું એટલે કે વરસાદની પણ નવી આગાહી છે એ અત્યારે આપણા ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહ્યું છે। આગાહીને જોતા મિત્રો કહી શકીએ કે ગુજરાતના પણ અનેક વિસ્તારો છે
ખાસ કે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી થોડા દિવસો પહેલાં. એવી જ રીતે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી અને નવી અને નક્કોર આગાહી છે. ખાસ કે મિત્રો નવી આગાહી છે એ અત્યારે હાલ શિયાળા દરમિયાન દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો કહી શકાય કે જે ભારત સાથે ગુજરાતના જે દરિયાઈ કિનારાના ભાગો હોય, ખાસ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમ કે મિત્રો સૌપ્રથમ ગુજરાતના જે દ્વારકા લાગુના વિસ્તારથી આપણે વાત કરીએ તો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ત્યાં મિત્રો હાલ બપોરના સમયગાળા દરમિયાન તાપમાન છે એ મિત્રો ખાસ કરીને 27થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમીની અંદર મિત્રો જે ખાસ કરીને પારો છે ગરમીની અંદર મિત્રો વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ મિત્રો તમે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના બીજા વિસ્તારો તમે જોઈ શકો છો, પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો વેરાવળ છે, ઉના છે, ખાસ કે મિત્રો મહુવા, અલંગ, ભાવનગર, આ તમામ વિસ્તારની અંદર મિત્રો 29થી લઈને 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે જોવા મળી રહેલું છે. સાથે સાથે મિત્રો જે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, સુરત છે, વલસાડ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર પણ મિત્રો હાલ ખાસ કરીને 30થી લઈને મિત્રો હાલ કહી શકાય કે 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે સુરત લાગુના વિસ્તાર, આજુબાજુના વલસાડ લાગુના વિસ્તાર છે, તાપી લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર મિત્રો ગરમી પણ હવે ભૂકા બોલાવતી હોય એ રીતનું મિત્રો માહોલ છે ત્યારે હાલ બજારમાં જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો વાતાવરણની અસ્થિરતા છે અત્યારે જોવા મળી રહી છે. બપોરના સમયગાળા દરમિયાન મિત્રો જે ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હાલ 32થી લઈને મિત્રો હાલ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો ઉકળાટ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આનું મિત્રો મુખ્ય એ જ કારણ છે કે જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે મિત્રો આ અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. એટલે કે મિત્રો અત્યારે અસ્તિત્વ છે અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. ખરેખર મિત્રો અત્યારે હાલ શિયાળા દરમિયાન મિત્રો એક તરફ ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, એટલે કે ગરમી, અને બીજી તરફ મિત્રો વરસાદ પણ હવે ભૂકા બોલાવે એ રીતની આગાહી છે. તો માછીમારો છે, ખેડૂત ભાઈઓને પણ પોતાના પાકને છે સાવચેત રાખવા પડશે, પોતાના પાકને સાચવીને રાખવા પડશે. કારણ કે મિત્રો જો ખેતરમાં તમારો પાક પડ્યો હોય અને જો મિત્રો કમોસમી વરસાદ પડશે, એટલે કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે આ બંને દિશાઓ તરફથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે અને મિત્રો ખાસ કરીને વાદળોના ઝુંડ છે આ વરસાદી સિસ્ટમે પોતાની તરફ ખેંચી લીધા છે. અને મિત્રો કહી શકાય કે ખરેખર હવે એકવાર એવું લાગી રહ્યું છે કે આ શિયાળાના, એટલે કે મિત્રો આ જે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે કે ફેબ્રુઆરી મહિનાની અંત સુધીમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે, આ સાથે મિત્રો માવઠું છે એ પણ હવે ભૂકા બોલાવે તેવી પણ અત્યારે આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી રીતે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો રેન અને ઠંડર વિશેની વાત કરીએ એ પહેલાં સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ કે કઈ રીતનો નજારો આવી રહ્યો છે. ખાસ મિત્રો જે ભારતના પર્વતીય વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વાદળો છે ત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો ત્યાં હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. નવી જ મિત્રો આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન સમાચાર કે ભારતના જે ઉત્તર ભારત અને ખાસ કરીને મિત્રો જે પર્વતીય વિસ્તારના જે ભારતના વિસ્તારો છે ત્યાં જ મિત્રો આ ઠંડીની લહેરો છે તે ફૂંકાતી જોવા મળી રહી છે. મિત્રો આ ખાસ મિત્રો પવનની ઝડપ છે પણ નીચે તરફ જાય તો આપણા ગુજરાત રાજ્યમાં પણ મિત્રો જે વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થઈ છે. એટલે કે મિત્રો બપોરનો સમયગાળો આવે છે ત્યારે મિત્રો ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો એમાં પણ મિત્રો ખાસ કરીને રાહત મળી શકે. એટલે કે મિત્રો એક નાનકડો વરસાદી રાઉન્ડ આવી જાય તો ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને ફરી વાતાવરણ છે મિત્રો ચેન્જ થઈ શકે એ રીતની પણ આગાહી છે અત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવતી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કે જે મિત્રો અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચર ઉપરથી આપણે નજર કરી લીધું એ પ્રમાણે, અને મિત્રો જે અત્યારે તમે જોઈ શકો છો કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન આ વરસાદી સિસ્ટમની જે ઘેરાવો છે, ખાસ મિત્રો ઘેરાવો છે મજબૂત બનશે. અને મિત્રો આ ઘેરાવો મજબૂત બને એ પહેલાં તો મિત્રો હાલ ખાસ કરીને મિત્રો એવી શક્યતા છે કે મિત્રો જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે, ખાસ મિત્રો જે અડીને આવેલા ભાગો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 17 અને 18 તારીખના રોજ વાદળોના ઘેરાવા છે એ જોવા મળવાના છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને ઓમાન લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો જે તમે જોઈ શકો છો એ રીતે અલગ અલગ દેશોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પરિવર્તિત થઈને આગળ પણ વધતી જોવા
મળી રહેશે. તો મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી અને નવી અને નક્કોર આગાહી છે અત્યારે હાલ વર્ષ 2025 અંતર્ગત દર્શાવવામાં આવી છે. મિત્રો 2025ના ચોમાસાને લઈને પણ પરેશ ગોસ્વામીએ છે મિત્રો જોરદાર આગાહી કરી છે. તો મિત્રો આગાહી આપણે જાણીએ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો જે આગાહી છે એ પરેશ ગોસ્વામી